ગીતો, ગમતા ગીતો, પ્રેમ, મોહ, લાગણી સાથેના એક શ્રેષ્ઠ ગીતો એટલે આપણા જૂના ગીતો. ક્યાંક ને ક્યાંક આ ગીતના શબ્દો, આ ગીતનું સંગીત, આ ગીતનું પિક્ચરાઇઝેશન એને સાંભળતા જ કદાચ કાનને સંભળાય ને એ પહેલાં આંખને દેખાય છે. ગીત સાંભળીએ ત્યારે એ વાતાવરણ આપણી આંખ સમક્ષ ખડું થઈ જાય છે. એક અને માત્ર એક જ જૂના ગીતમાં જ આ તાકાત રહેલી છે કે તમને જેવું ગીત સંભળાય ત્યારે તરત જ આંખને પણ દેખાય. આ જૂના ગીતો, ગમતા ગીતો, અને એમાંય સાંજનો સમય હોય, રાત્રિનો સમય હોય, અગાસી ઉપર બેઠા હોય, એકાંત હોય, એકલતા હોય, ત્યારે સુંદર મજાના જે ગીતો વાગતા હોય ત્યારે કોઈ પણ માણસ, આવડતું હોય કે ન આવડતું હોય, એ જ્યારે ગાવા લાગે છે ને ત્યારે મારી દ્રષ્ટિએ દુનિયાનું શ્રેષ્ઠ પવિત્ર વાતાવરણ એ માણસના શરીરમાં આવતું હોય છે. નિજાનંદ માટે પણ ગાવું ખૂબ જ સારું છે. ક્યાંક ને ક્યાંક માણસ પોતે ગાતો થાય છે ને એટલે જીવતો થાય છે. સાયકલથી શરૂ કરી અને ઠેઠ અત્યાર સુધીના તમામ ગીતોમાં સુંદર સંગીત, સુંદર શબ્દો, પણ મારી દ્રષ્ટિએ 1955થી શરૂ કરી અને જે 70નો ગાળો છે, આ ગાળામાં અવિસ્મરણીય ગીતો, એ શૈલેન્દ્ર હોય, હસરત જયપરી હોય, સાહિર વિદ્યાલવી હોય, મજુ સુલતાનપુરી હોય, આવા ઘણા બધા ગીતકારો, ઘણા બધા ગાયક કલાકારો, મુકેશ, મોહમ્મદ રફી, તલત મહેમૂદ, મન્ના ડે, મહેન્દ્ર કપૂર, કિશોર કુમાર, આવા અસંખ્ય ગાયકોએ પણ શ્રેષ્ઠ જૂના ગીતો આપણને આપ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આ સુંદર વાતાવરણની સાથે સાયકલથી શરૂ કરી અને અનેરી યાત્રાનો આજે એક સુંદર કાર્યક્રમ અબ તકના માધ્યમથી આપ માણી રહ્યા છો. આજે આપણને એવા ગીતો સાંભળવા મળશે કે ક્યાંક ને ક્યાંક આપણું જે જૂની વાત છે, આપણા એક અવિસ્મરણીય સંબંધો છે, આપણી એક પારિવારિક ભાવના છે. કારણ કે કરુણ રસ, રોમેન્ટિક, કોમેડી સોંગ, આ બધું જ એ જૂના ગીતોમાં આવતું હતું. સાયકલથી આપણે શરૂ કરીએ ત્યારે અહીં જે તમામ કલાકારો છે એ દર રવિવારે, માણસો રવિવારે ફરવા જાય, પરિવાર સાથે આનંદ કરે, પણ આ ગીતો તો આ લોકો પોતાના માટે પોતે જીવે છે. મારી દ્રષ્ટિએ કદાચ શ્રેષ્ઠ રાજકોટનો આનંદ હોય તો આ લોકોનું ગ્રુપ છે. સાયકલની જ્યારે વાત આવી ત્યારે તમામ કલાકારો એ સાયકલને પહેલાં યાદ કરે છે. સુંદર સાયકલ સાઈડનો સ્વર તમારી સમક્ષ આપણે શરૂ કરીએ અને કાર્યક્રમનો શુભારંભ કરીએ. જબ દિલ હે ટૂટ ગયા હમ જી કે ક્યા કરેંગે. એક લય, માધુર્યતા, મીઠાસ, એક એવું વાતાવરણ કે જેમાં કદાચ કોઈ માણસનું મૃત્યુ સુધી પહોંચ્યો હોય ને એ પણ પાછો આવી જાય. આટલી તાકાત એ મ્યુઝિકમાં છે, એ અવાજમાં છે. તરત સામનો અવાજ રાત્રિના સમયે અંધકાર છવાયો હોય અને એક સુંદર મજાના આપણા ઇલેક્ટ્રોનિક ઉપકરણ ઉપર એની લાઇટિંગ છે એ ઉપર નીચે આરોહમાં થતી હોય ત્યારે રાતને ક્યાં ક્યાં ખ્વાબ દિખાય, રંગ ભરે સો જાલ બિછાય, આંખેं ખુલી તો સપને તૂટે, રહે ગए ગમ કે સારે સારે. કેવા શબ્દોની તાકાત! એ દિલની વાત, મનની વાત, સમગ્ર શરીરને એક તન્મય સાથે, એક આનંદ સાથે, એક નિજાનંદ સાથે માણસને બેઠો કરી દે એવી તાકાત. એટલે આપણા ઓલ્ડ ગોડ સદાબહાર ભૂલે વિસરી. અહીં ગ્રુપ વાઇઝ હું ક્રમશઃ એક કલાકારને હું વિનંતી કરીશ કે તેઓ ક્રમશઃ ગીત ગાશે. સર્વપ્રથમ આપની સમક્ષ હું એવા કલાકારને રજૂ કરું છું કે ઉંમરની સાથે એને કાંઈ સંબંધ નથી. એ માણસ આજની તારીખે પણ એક યુથ તરીકે, કારણ કે એનામાં તાકાત છે, એ ગીતોની તાકાત છે, એ શબ્દોની તાકાત છે. અને નિજાનંદ માટે એ કલાકાર જ્યારે ગાય છે ત્યારે પોતે પોતાના જીવનનો આનંદ માણે છે. એટલે હું પંકજ મલિક સાહેબ છે, સાયકલ સાહેબ છે, જે
48થી 55 કે 60નો ગાળો, અને તેમાં એ શ્રેષ્ઠ ગીતોની વાત એ કલાકારને વિનંતી કરીશ કે તેઓ સુંદર ગીતો રજૂ કરશે. લોકપ્રિય રચના છે તે રજૂ કરું છું. ફિલ્મ છે શાહજહાં, સંગીતકાર છે નવસાદ અને શબ્દકાર છે મજરૂર સુલતાનપુરી. गमती ये मुश्किल इतना नाजुक है दिल ये न जाना, आए आए ये जालिम जमाना, आए तेरा भलो तुमसे ये माहिलो पहचाना, आए आए ये जालिम जमाना. दिल के हाथों से दामन छुड़ाकर, गम की नजरों से नजरें बचाकर, उठ के वो चल दिए कहते ही रह गए हम बसाना, हाय हाय ये जालिम जमाना. ત્યાર પછી એ જ ફિલ્મનું એક બીજું સાયકલ સાહેબનું લોકપ્રિય ગીત. जब दिल ही टूट गया, जब दिल ही टूट गया, हम जी के क्या करेंगे, हम जी के क्या करेंगे, जब दिल ही टूट गया, जब दिल ही टूट गया. उल्फत का किया हमने इस दिल में जलाया था, उल्फत का किया हमने इस दिल में जलाया था, उम्मीद के फूलों से इस घर को बसाया था, एक बेदी लूट गया, एक बेदी लूट गया, हम जी के क्या करेंगे, हम जी के क्या करेंगे, जब दिल भी टूट गया, जब दिल भी टूट गया. હવે સાયકલ સાહેબનું જે પ્રખ્યાત ગીત ફિલ્મ મેરી બહેન માય સિસ્ટર, અને આ ગીત સાયકલ સાહેબની સાથે સાથે પંકજ મલિક સાહેબે પણ ગાયું છે. કાતિબ तकदीर मुझे इतना बता दे, है कातिब तकदीर मुझे इतना बता दे, इतना बता दे, मुझसे खफा है तू क्या मैंने किया है, क्यों मुझसे खफा है तू क्या मैंने
मैंने किया है। ખૂબ જ સુંદર વાત કરી, સુંદર ગીતોના શબ્દોની વાત ક્યાંક ને ક્યાંક દિલની વાત સાથે જ્યારે માણસ અનુભૂતિ કરે છે ત્યારે કંઈક નોખો અને અનોખો આનંદ માણસ માણતો હોય છે. વર્ષોથી એક કલાકાર કયુભાઈનું નામ છે. સંગીત સાથે એનો લગાવ એ પોતાના જીવનની સાથે હાર્મોનિયમ અને કયુભાઈ ક્યાંક ને ક્યાંક બંને શબ્દો એક થઈ જાય એવું છે એમનું જીવન. અને આટલા વર્ષોથી સંગીતના 7 સુરો સાથેની એની જે લયબદ્ધતા, એની એક અનુબદ્ધતા ક્યાંક ને ક્યાંક આજે પણ એ વ્યક્તિ પોતાની રીતે શ્રેષ્ઠ કોઈ પણ જાતના ટ્રેસ વગર એ માણસ જીવી શકે છે. તો એક અને માત્ર એક જ એનો આધાર એ સંગીત. સંગીત કદાચ કોઈ માણસ મૃત્યુના અંત સુધી, હું તો ત્યાં સુધી કહીશ કે મૃત્યુના બિછાને પડેલો માણસ પણ જો પોતાનું ગમતું ગીત સાંભળી જાય ને તો એના પલ્સ છે ને પાછા 120 થઈ જાય, 120 એ તાકાત છે. તો હું કયુભાઈ સાથે થોડીક ક્ષણની વાત કરીશ. કયુભાઈ, આપ તો ઘણા વર્ષોથી આ સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલો છો, તો હાર્મોનિયમનું ગીતો સાથે ઘણું બધું એનું મહત્ત્વ છે. તો ક્યાંક ને ક્યાંક સુંદર ગીતો વચ્ચે નાનકડા એવા પીસ પણ આવતા હોય છે જે આપણને યાદ રહી જાય જીવનભર. જૂના ગીતોના શોખીન હોય એને એ નાનકડો જે પીસ છે એ તરત જ કોઈ ગાતું હોય તો એ વચ્ચે ટલું એવી રીતે એક્શન કરીને પણ આમ કરી શકે છે. તો આજે હું કયુભાઈને વિનંતી કરીશ કે થોડીક ક્ષણો માટે પણ અમારા દર્શકો પહેલાં આવશું. એ બંને વચ્ચેનો જો ક્યાંક કોમ્બિનેશન હતું તો એ માઉથ ઓર્ગન હતું. તો એના થકી પણ ક્યાંક ને ક્યાંક આ એક લુપ્ત થતું વાક્ય છે. હવેના પિક્ચરમાં ક્યાંય આનો માઉથ ઓર્ગનનો ઉપયોગ નથી થતો, પણ માઉથ ઓર્ગનનું એક ગીત ગમે એને ખબર હોય એ 16 સાલનું ગીત છે, એ અપના દિલ જો આટલો કટકો આજે 65-70 વર્ષે યાદ છે. તો હું જયભાઈને વિનંતી કરીશ કે તેઓ સુંદર 8-10-5 કે ઉખડાઓ તમારી સમક્ષ રજૂ કરશે. આપણા સાહેબે એક આજે વાત કરી એને જોઈન્ટ આ વાત છે. માઉથ ઓર્ગન ઉપર હે अपना दिल तो आवारा न जाने किस पे आएगा, આની એક નાનકડી વાત છે. જ્યારે જ્યારે એસ.ડી. બર્મન સાહેબ મ્યુઝિક કમ્પોઝ કરતા, જે ગીતો બનાવતા, ત્યારે આર.ડી. બર્મન બહુ નાના હતા અને એ જઈને એના બાપને હેરાન કરતા, પરેશાન કરતા, કરવા ન દેતા. ત્યારે આર.ડી. બર્મન સાહેબે એને એક નાનકડો માઉથ ઓર્ગન આપ્યો અને કીધું કે એ લેકે જા, બહાર જા, शाम को आना, तब तक आना मत, और कुछ अच्छा सा गाना बजा के लेके आना. ये दिवस भરની મહેનત આર.ડી. બર્મનની એ આ માઉથ ઓર્ગન અને માઉથ ઓર્ગન ઉપર સૌથી પહેલી ધૂન બનાવનાર આર.ડી. બર્મન સાહેબ. અને જે ગીત છે એ આ ગીત હે अपना दिल तो आवारा न जाने किस पे आएगा. આ ગીતનું સર્જન આમ થયું એટલે મેં તમને વાત જણાવી. અત્યારના નવયુવાનોને ખબર ન હોય તો એની એક નાનકડી ઝલક હું તમને સંભળાવું.
જ સુંદર. મેં તમને પહેલાં જ વાત કરી દર્શક મિત્રો કે આ બધા જ ગીતો છે ને, હમણાં જ જ્યારે આ માઉથ ઓર્ગન પર ગીત વાગતું હતું ત્યારે મારા પોતાના અને અહીં બેઠેલા તમામ ગ્રુપના જે કલાકારો છે એ હાથેથી, પગેથી, મોઢેથી ગાતા હતા. તો એક સમગ્ર નાનકડા વાદ્યના માધ્યમથી જો આટલા બધા લોકોની દિલની અંદર પ્રવેશ કરી જતું હોય તો હું તો ત્યાં સુધી કહીશ કે કદાચ માણસ ગીત ગાતો હોય અને સાંભળતો હોય અને ગીતનો શોખીન હોય ને એની ક્યારેય નળી છે, વેન છે એ બ્લોક ન થાય. સાયન્સ ગમે તે કહે, કારણ કે એ માણસ વિચાર થઈ જાય છે. અહીં ઘણા બધા સુંદર ગીતો તમે સાંભળ્યા, વાદ્યનો પણ તમે ઉપયોગ કર્યો. તો હવે ક્રમશઃ આપણે કલાકારને બધાને બબે ગીતોનું કહીશું, કારણ કે ઘણા બધા કલાકારો છે એટલે આપણે ક્રમશઃ લેતા જશું. અને એક સુંદર સવાર આજ સન્ડેમાં માણસ ઘણો આનંદ કરતા હોય, પણ આજે અહીં અર્જુનલાલ હિરાણી કોલેજ પરફોર્મિંગ કોલેજમાં આપણે આપણા પોતા માટે આજે જીવી રહ્યા છે. ત્યારે એ દર્શક મિત્રો પણ આ જે ક્ષણ છે એ ચૂકશો નહીં, કારણ કે તમે બીજાને પણ કહેશો યુટ્યુબના માધ્યમથી, અબતક ચેનલના પેજથી ક્યાંક ને ક્યાંક આનો પ્રચાર પ્રસાર કરશો ને તો કોઈ માણસ જીવતો થઈ જશે, કારણ કે આ ગીતોની એ તાકાત છે. હવે ક્રમશઃ હું કલાકારોને અહીંથી લેતો જઈશ અને એક પછી એક સુંદર એ પોતાના બે ગીતો રજૂ કરશે. મુકેશ દવે, રિટાયર્ડ બેંક કર્મચારી, વર્ષોથી આ જૂના ફિલ્મી ગીતોનો શોખીન છું. સાંભળું છું ઘણો, પણ ગાવાનું તો બહુ ઓછું, ક્યારેક ગઈએ છીએ બેઠકમાં. આપણી સમક્ષ બે ગીતો રજૂ કરું છું. પ્રથમ ગીત તલત મહેમૂદનું. બીજું અને આખરી ગીત ફિલ્મ દૂરકા રાહી કિશોર કુમારે ગાયેલું અને એમનું જ સંગીતબદ્ધ કરેલું પંથી હું મેં ઉસ પર. उस पथ का अंत नहीं जिसका हाथ मेरी है जिसकी दिशा आगा मेरे मन का
ખૂબ જ સુંદર ગીતો ક્રમશઃ તમે માણી રહ્યા છો. જૂના ગીતો એટલે ગમતા ગીતો, ગમતા ગીતો એટલે આપણા પોતિકા ગીતો. તલત મહેમૂદ, મોહમ્મદ રફી, મુકેશ, કિશોર કુમાર, એની મીઠાસ, મહેન્દ્ર કપૂરના પણ સુંદર હિટ ગીતો, તલત સાહેબનો અવાજ એ ક્યાંક ને ક્યાંક આપણા સમગ્ર શરીરના અસ્તિત્વ સાથે જોડાયેલા છે. બધા જ કલાકારોનો અવાજ સારા હતા. સુંદર મજાની તલત સાહેબની મને એક લાઈન યાદ આવે છે. વર્ષો પહેલાં, કદાચ 48-50ના ગાળાનું એ ગીત, अब तो आजा के ये सांबे हो गई जिंदगी गम के सहरा ये खो गई तुम छुपी है कहाँ ढूंढती है नजर देखते देखते आया खो सामने गम की कसम आज गम में आबिजा ખરેખર તમને સાંજમાં લઈ જાય એ ગીતોના શબ્દોની તાકાત હતી. કલાકાર ખીમજીભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાના સ્વરમાં સુંદર અવિસ્મરણીય ગીતો રજૂ કરશે. હું ખીમજીભાઈ લુણાગરિયા. અમે વર્ષોથી જૂના ગીતો ગાઈએ છીએ અને 10 વર્ષથી અમે આ વિજાનંદ ગ્રુપ ચલાવીએ છીએ. હું અસલી નકલીનું લતા મંગેશકરનું ગાયેલું શંકર કિશનનું સ્વરબદ્ધ કરેલું ગીત ગાય છે. અમે કોઈ પણ ગાયકોના ગીત અમારા જ અવાજમાં ગાઈએ છીએ. તેરા મેરા પ્યાર અમર દિલ ક્યોं મુझको लगता है
સ્વરબદ્ધ કરેલું લતા મંગેશકરનું ગાયેલું. દિલ કા દિયા જલા કે ગયા ये कौन मेरी तन्हाई में दिल का दिया जला के गया ये कौन मेरी तन्हाई में सोए रग में जाग
સુંદર ગીત. જ્યારે જ્યારે જૂના ગીતોની વાત આવે છે ત્યારે એ વખતેના ગીતકારો પોતાના અગાસી ઉપર જઈ રાત્રે 3 વાગે શૈલેન્દ્ર, હસરત જયપુરી આવા ગીતકારો ગીતો લખતા, એકાંતમાં જઈ અને ગીતો લખતા, ક્યાંક ક્યાંક દરરોજની એવી રૂટીન પ્રક્રિયા સાથે પણ ગીતો લખતા. અને એ જમાનામાં 3 અંતરા હોય તો 30 અંતરા ગીત લખતા. મેરા નામ જોકરમાં મને યાદ છે કે લગભગ જાને કહા ગયા વો દિનની 33 અંતરાઓ એ ગીતકારે લખેલા. એવા અંતરાઓ કે જેને આજે પણ તમે ગુનગુનાવો ને તો ક્યાંક ને ક્યાંક એમાં એ ગીત શકાય છે. हमने तो अब ना जान कर उनको खुदा बना दिया, पत्थर को हमने पूज कर अपना खुदा बना दिया. आवा गीतो, श्रेष्ठ गीतो. एक ગ્રુપની અંદર પોતે વ્યવસાય ઉદ્યોગપતિ છે, પણ રવિવાર એટલે કામકાજ બધું બંધ. પોતાના માટે જૂના ગીતો. પ્રફુલભાઈને વિનંતી કરીશ કે તેઓ પોતાના દિલને ગમતા, પોતાને તન મન સાથે જોડાયેલા ગીતોની એક ટૂંકમાં એ રચના રજૂ કરશે. શ્રી પ્રફુલભાઈ. પ્રફુલ ગોરેચા. આ ગ્રુપમાં જે અમને મજા આવે છે ગીતો ગાવાની એ ક્યાંય નથી આવતી. રેર ગીતો પણ એટલા ગાવા મળે છે. કયું ભાઈ બધા જૂના ગીતના જાણીતા હોય એની પરમિશન સાથે બધા મજા કરીએ છીએ. એક રેર ગીત છે, ફિલ્મ છે ઉસ્તાદ. કોઈ
તનમનમાં દિલોમાં એક શ્રેષ્ઠ અહેસાસ એટલે આપણા પોતિકા ગીતો. એ વાતાવરણ હોય, એ જૂના ગીતોની જે મજા છે, ફક્ત 60 પૈસાની ટિકિટમાં થર્ડ ટિકિટ લઈ અને આગળ બેઠા હોય, બાલ્કનીમાંથી ગીતો વખતે પરચું ઉડાડતા એ દિવસો, ખાલી ઘરેથી દોડી અને પોસ્ટર જોવા જતા એ દિવસો. આવા બધા દિવસોની વચ્ચે આ મીઠા મીઠા એ ગીતો છે, એ જૂના ગીતો છે. મહેન્દ્ર કપૂર બહુ ઓછા ગીતો, પણ બધા જ ગીતો સીધા દિલને ટચ કરે. એ સુનિલ દત્તે ગાયેલા પિક્ચરાઇઝેશન સુનિલ દત્ત પર થયું હોય અને મેક્સિમમ વિશ્વજીત ઉપર. જ્યારે મહેન્દ્ર કપૂરનો અવાજ આવે ત્યારબાદ તો પૂર્વ પશ્ચિમમાં એ સુંદર મનોજકુમારે એનો પણ ઉપયોગ કર્યો. અને ક્યાંક ને ક્યાંક આ બધા ગીતો સાથે મહેન્દ્ર કપૂર પણ બધા જ કલાકારોની સાથે એક અમિટ છાપ ફિલ્મ સૃષ્ટિમાં એમની ઉપસી છે. તો સત્યમભાઈ ત્રિવેદી, જેને કદાચ સત્યમભાઈથી ઓછા ઓળખે છે અને મહેન્દ્ર કપૂરથી વધુ ઓળખે છે, એને હું વિનંતી કરીશ કે તેઓ પોતાના દિલના નજીક એ સુંદર ગીતોની વાત કરે. શ્રી સત્યમભાઈ ત્રિવેદી. दिल जख्मों का बता दिल कभी अपना भी माया था शुरू से मोहब्बत का समाया था उम्र भर साथ निभाने का पैमाया था મહેન્દ્ર કપૂરજીના ગીતોની સાથે સાથે હું રફી સાહેબના ગીતો તરફ પણ હમણાં વળેલો છું. હવે હું આપની પાસે એક બે મુખડા રફી સાહેબના ગીતોના ગાઈશ. मेरी जिंदगी में आते कब चार बात होती तब चार बात होती मेरी जिंदगी में आते कब चार बात होती
चल जाएंगे हम निगाहें फेरो चल जाएंगे याद आएंगे हम चल जाएंगे देखते ये क्या हुआ चमन था आज एक सहरा हुआ देखते ये क्या हुआ चमन था देखने वालों ने देखा है दुआ देखने वालों ने देखा है दुआ किसने देखा दिल मेरा जलता हुआ चमन મહેન્દ્ર કપૂરના ખૂબ જ સુંદર ગીતો રજૂ થયા. ઘણા ગીતો જૂના એવા હતા કે એમાં એક વખત તો ઓપિનિયરને ગીત આખું રેકોર્ડિંગ કરવાનું હતું ને કોઈ આવ્યું નહીં, ખાલી એક તબલાવાળાને હાર્મોનિયમ પર આવ્યા તો ઓપિનિયરે ડોર બંધ કરી દીધું કે હવે કોઈને અંદર નહીં આવવા દેતા અને ખાલી તબલા ઉપર અને એ બે ઇન્સ્ટ્રુમેન્ટથી એને ગીત આખું પિક્ચરાઇઝેશન કર્યું. તો આ તાકાત હતી એ ગીતકારોની. ઓપિનિયરના ઘણા બધા ગીતોની અંદર આપણા પોપ જે આપણું સંગીત છે એની છાંટ આવે, ક્યાંક ક્યાંક ઘોડાગાડીના ગીતો નયા દોર યાદ આવે, ફિર ભી દિલ આયા વો યાદ આવે. તો આવી બધી નાની નાની વસ્તુ જે ફર્ગેસનની હતી એ ઓપિનિયરના ગીતોમાં હતી. લતા મંગેશકરને એકવાર કોકે પૂછ્યું કે તમારા દિલથી તમને નજીકમાં નજીક ગીત કીધું તો એ કે હું તો બધા જ ગીત છે પણ એક કડી કે મને બહુ ગમે છે અને એવું મૃત્યુ સુધી ક્યારેય ભૂલીશ નહીં. અનુપમા ફિલ્મની એક નાનકડી એક કડી લતાને બહુ નજીક દિલથી છે. લેતા હે દિલ અંગड़ाइयां इस दिल को समझाए पलकों की ठंडी सेज पे अरमानों की परियां सोती है, ऐसी भी बातें
ગાઈને આ ગીત તો ખરેખર એ પવિત્ર થઈ જાય. એને મંદિરમાં જવાની જરૂર નથી, કારણ કે મારા તો રગે રગમાં આ ગીતો સંભળાયેલા છે. મને કદાચ સાંભળનાર ઘણીવાર કહેતા હોય કે તમે આટલા બધા ઇમોશનલ કેમ થાવ છો. હું કહું છું, હું કદાચ બપોરે ન જમું ને એક ગીત આવું ગાઈ લઉં ને તો મારી જિંદગી સરળ થઈ જાય, સુધરી જાય. તો સુંદર ગીતોની સાથે હું એક કલાકારને બોલાવીશ, એ પોતાની રચના રજૂ કરશે. આપણે સૌ કલાકારને તાળીઓથી આપણે અભિવાદિત કરીશું, કારણ કે પોતાના માટે પોતીનું જીવન જીવતો કોઈ માણસ હોય. આજે તો પ્રચાર પ્રસાર થાય છે, સપ્તાહો થાય છે કે તમારા માટે જીવો. હજારો માણસોની વચ્ચે કેવો માણસ છે, ત્યારે આજે તો અહીં જે કોઈ બેઠું છે એ પોતાના માટે જીવે છે. વિનંતી કરીશ કલાકાર. अब
थैंक यू। યાદ આ ગયા કે કોઈ યાદ જ ન આવ્યું. मुकेश, मोहम्मद रफ़ी, किशोर कुमार, भरत मेहमूद, महेंद्र कपूर, लता मंगेशकर, आशा भोसले, सोनल कल्याणपुर, सुधा मल्होत्रा, કેટલા નામ. ક્યાંક ને ક્યાંક આ બધા ગીતો એ સુંદર ગાયક કલાકારોના જીવન સાથે ભણાયેલી વાતો સાથે ઉપદેશની વાત આવે તો પણ જૂના ગીતોની વાત આવે, કોક રોમાન્ટિકની વાત આવે તો પણ જૂના ગીતોની વાત આવે. એકમેકના સથવારે એ પછી પાણીમાં તરતા બે બતક હોય અને ખાલી એ ચાંચ મિલાવતા હોય એટલું શ્રેષ્ઠ પ્રેમનું દ્રશ્ય બંને ફૂલોને ભેગા બતાવે એ પ્રેમનું દ્રશ્ય. આજની ફિલ્મો અને ત્યારની ફિલ્મો એમાં ઘણું બધું અલગ અલગ હતું. અત્યારના ડ્રેસીસ તમે જુઓ, અત્યારના ડ્રેસીસ જુઓ તો ક્યાંક ને ક્યાંક આ બધા જ જે સારા પાસાઓ છે એટલા માટે જ સારા ગીતો છે. જેન્ટ્સ ગાયકોએ તો ઘણા બધા ગીતો રજૂ કર્યા, તો ક્રમશઃ આપણે લેડીઝને પણ સાથે લઈએ છીએ. તો હું કલાકારને વિનંતી કરીશ કે તેઓ પોતાની રચના રજૂ કરશે. ત્યારબાદ આપણે એક એવા પરિવારને રજૂ કરવું છે જેમાં મા દીકરો છે એ સાથે ડ્યુએટ ગીત ગાશે. કારણ કે પરિવાર છે જૂના ગીતોની જ્યારે મજા માણતો હોય ને, આપણે મેરેજની અંદર પણ અંતકડી રમતા હોય છે તો ક્યાંક ને ક્યાંક એકમેકની સાથે ગમતાનો ઉલ્લાસ, ગમતાનો આનંદ, એ સુંદર વાતો આ જૂના ગીતોની છે. કયુભાઈ પણ વર્ષોથી સંગીત ક્ષેત્રે છે એટલે એક નાના અમકડા, નાના અમથા જે સંગીતની પીસની વાતો એ પણ કયુભાઈ ચોક્કસ કલાકારોને યાદ અપાવે છે. Thank you.
कुछ शर्माए सोचती क्या किया, कुछ घबराए कुछ शर्माए ढाक दिया। એક પછી એક સુંદર રચનાઓ જ્યારે ગવાઈ રહી છે ત્યારે આપણે સૌ આજે એક એવા વાતાવરણ આ કાર્યક્રમ માણી રહ્યા છીએ. અર્જુનલાલ હિરાણી પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ જર્નલિઝમ કોલેજ. અહીં લોકો પોતાના દિલ સાથે જોડાયેલ સંગીત શીખે છે. એના ડાયરેક્ટર વિવેકભાઈ હિરાણી અત્યારે ઉપસ્થિત જ છે. ઘણા સમયથી તે ગીત સાંભળી રહ્યા છે, પણ જ્યારે કાર્યક્રમ અંત તરફ જઈ રહ્યો છે ત્યારે હું વિવેકભાઈને વિનંતી કરીશ કે તેઓ મારી પાસે આવશે નેક્સ્ટ પાસે. વિવેકભાઈ, મારે આજે તમારે એ પૂછવું છે કે આટલા વર્ષોથી તમે તમારો આખો પરિવાર ચાભાઈને પણ 100% યાદ કરીશ, એક સંગીત સાથેનો લગાવ એટલે ક્યાંક ને ક્યાંક રાજકોટને તમે એવી વસ્તુઓ નિર્માણ કરીને આપી છે, તો આ વિશે થોડીક વાત કરશો તમારા કોલેજ વિશે થોડું? થેન્ક યુ અરુણભાઈ. સૌપ્રથમ તો હું એ કહેવા માગીશ કે છેલ્લા 18 દાયકાથી આપણા જે યુવાનો છે એની અંદર આપણી જે મૂળભૂત સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ એમનામાં જીવિત રહે એ માટે મારા પપ્પા ચંદ્રકાંતભાઈ હિરાણી પત્રકારત્વ અને સંગીતની કોલેજની સ્થાપના કરી. પત્રકારત્વ પણ આપણો એક મહત્વનો હિસ્સો છે અને સંગીત જે આપણી સંસ્કૃતિ છે. શુદ્ધ શાસ્ત્રીય સંગીતની ડિગ્રી આપનાર આ એકમાત્ર કોલેજ છે. આપણે જેમ બીકોમ કરીએ છીએ તે રીતે આ BPA કહેવાય, બેચલર ઓફ પરફોર્મિંગ આર્ટ્સ. આ ડિગ્રી જે છે અને આનું અમારું જે મૂળભૂત જે કારણ છે એ છે કે આજના યુવાનની અંદર જે સખત સ્ટ્રેસમાં છે એમાં યુવાનો આ ફિલ્ડમાં આવે તો વર્ક વિથ પેશન એમને એક મોકો મળે છે જીવનની. અને મને આનંદ છે કે રાજકોટના આટલા સિનિયર સિટીઝન એ અમારા કાર્યના બિરદાવ્યું છે અને સંગીતની ખૂબ મજા માને છે અહીંયા આવીને. હું બધા મારા વડીલ મિત્રો છે એમનો પણ આભાર માનું છું કે અને અરુણભાઈ પણ આ ફિલ્ડ સાથે જોડાયેલા છે અને એમને વિચાર આવ્યો હોવા કે જે સિનિયર સિટીઝન નાખે છે બધા એ બધા લોકો અહીંયા ભેગા થાય અને પોતાની યાદોમાં ખોવાઈને નવા નવા ગીત ગાય, જૂના ગીત ગાય અને એ લોકોને એક આ એક ઉંમરે એક સેટિસ્ફેક્શન મળે જીવનની અંદર. એ મારો મૂળભૂત પ્રાપ્ત. ખૂબ જ સુંદર વાત કરી. હવે કાર્યક્રમના અંત તરફ આપણે જઈએ ત્યારે કૌશલભાઈ, જ્યોતિબેન ને હું વિનંતી કરીશ કે તેઓ પોતાની રચના રજૂ કરશે. તેજસભાઈ, કૌશલભાઈ. મિત્રો, તમે જુદા જુદા સિનિયર સિટીઝનો અને યંગસ્ટર અલગ અલગ જૂના ગીતોની યાદ સાથે પોતાની યાદોમાં ખોવાયા. અને દર્શક મિત્રો, તમે પણ લગભગ એકાદ કલાકથી આ કાર્યક્રમ જોઈ રહ્યા છો. તો એક એવા પવિત્ર સબર વાતાવરણમાં એ જૂની યાદોમાં આપણે ખોવાયા છીએ અને સાથોસાથ પોતાના માટે ગાતો માણસ છે ને એ શ્રેષ્ઠ હોઈ શકે એ હું અને તમે અને આપણે કબૂલ કરીએ છીએ. તો જ્યોતિબેન, કૌશલભાઈ, તેજસભાઈ હું વિનંતી કરીશ કે પોતાની રચના રજૂ કરે. નમસ્કાર, હું કૌશલભાઈ વ્યાસ, નિવૃત્ત ઇન્ડિયન નેવીથી એઝ એ મ્યુઝિશિયન 15 વર્ષ જોબ કરી અને રિટાયર થયો છું અને કોડીનાર અંબુજા ખાતે અંબુજા સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે વર્ક કરું છું. મારા ગુરુજી, મારા મોટા બ્રધર તેજસભાઈ વ્યાસ એ વેરાવળ છે. એ આદિત્ય બિરલા હાઈસ્કૂલમાં મ્યુઝિક ટીચર છે અને મારા મધર છે. લોકો નાનપણથી સંગીત જોડે જોડાયેલા છીએ. તો મેં તમને એક ગીત રજૂ કરશું, હેમંત કુમાર અને લતાજીનું યાદ કિયા દિલ ને કહા હો તુમ.
कहाँ हो तुम, झूठी बाहर है कहाँ हो तुम। प्यार से पुकार लो जहाँ हो तुम, प्यार से पुकार लो जहाँ हो तुम। याद किया दिल ने कहाँ हो तुम, झूठी बाहर है कहाँ हो तुम। प्यार से पुकार लो जहाँ हो तुम, प्यार से पुकार लो जहाँ हो तुम। खो गए हो आज किस ख्याल में, दिल फंसा है बेकसी की जाल में। खो गए हो आज किस ख्याल में। दिल फंसा है बेकसी की जाल में। बड़ी जहाँ मेहरबान हो तुम, याद किया दिल ने कहाँ हो तुम। प्यार से पुकार लो जहाँ हो तुम, प्यार से पुकार लो जहाँ हो तुम। याद किया दिल ने कहाँ हो तुम, झूठी बाहर है कहाँ हो तुम। प्यार से पुकार लो जहाँ हो तुम, प्यार से पुकार लो जहाँ हो तुम। याद न जाए बीते दिनों की, जाके न आए जो दिन, दिल क्यों बुलाए उन्हें, दिल क्यों बुलाए। याद न जाए बीते दिनों की, जाके न आए जो दिन, दिल क्यों बुलाए उन्हें, दिल क्यों बुलाए। जाए तेरी गलियों में न रखेंगे कदम, आज के बाद तेरे मिलने को न आएंगे सनम, आज के बाद तेरी गलियों में न रखेंगे कदम, आज के बाद
समझ लेना एक सपना था, तुझको अब मिल ही गया जो तेरा अपना था। तू मेरा मिलना समझ लेना एक सपना था, तुझको अब मिल ही गया जो तेरा अपना था। हमको दुनिया में समझना ना सनम, आज के बाद तेरे मिलने को ना आएंगे सनम, आज के बाद तेरी गलियों में। સમગ્ર પરિવારે ગીત ગાયું, મમ્મીએ ગાયું અને બે સંતાન. આ જ મજા છે જૂના ગીતો. જૂના ગીતોની તાકાત આજે પણ મને બરોબર યાદ છે, 65 વર્ષ પછી પણ એક જૂનું ગીત રિમિક્સ કરી અને આજના યંગસ્ટર બધા જે યુથ છે એ ગુનગુનાવે છે. મોર પિયા ગયે રંગૂન વહાં સે કિયા હે ટેલીફોન, जिया की याद सताती है पिया की. આ ગીત અત્યારે રિમિક્સ કરી અને એટલું વાગે છે મોબાઈલના રિંગટોન. તો આ જૂના ગીતની તાકાત હતી. અંતિમ તબક્કામાં જ્યારે કાર્યક્રમ જઈ રહ્યો છે ત્યારે હવે હું આ ગ્રુપના સંચાલક અને વર્ષોથી આજની તારીખે પણ અગાસીએ રાત્રે એ સુંદર વાતાવરણ હોય, કાળું ડિબાંગ આકાશ હોય અને સૂતા સૂતા આકાશ માણતા હોય, ખાટલે પડી અને આકાશ માણો, અને એક નાનકડો રેડિયો હોય. છાયા ગીત, આપકી ફરમાઈશ, ભૂલે વિસરે ગીત, જાને પહેચાને ગીત, ક્યાંક ને ક્યાંક દિલની સાથે ભણાયેલા ગીતો. તો એ કલાકાર વિનોદ દવેને વિનંતી કરીશ કે તેઓ સુંદર પોતાની બે રચના કરશે. વિનોદ દવે. जवान जवान रात मेहरबान, छेड़ो कोई दास्तान। जवान जवान रात मेहरबान, छेड़ो कोई कुछ झुकी झुकी नजर कहे, कुछ छुपा छुपा सडर कहे, जो कहे वो रात भर कहे, फिर भी न हो कुछ बयान। जवान जवान रात मेहरबान, छेड़ो कोई दास्तान। जवान जवान कौन आया, कौन कौन आया मेरे मन के पायल की चमकार दिए। कौन आया मेरे मन के पायल की चमकार दिए। कौन आया
ખૂબ જ સુંદર ગીતો જ્યારે રજૂ થઈ રહ્યા છે, સુંદર સુંદર ગીતો, ગમતા ગીતો, પોતાના ગીતો, મારા તમારા અને સૌના ગીતો. ક્યાંક ને ક્યાંક આ બધા ગીતો એ આપણા જીવન સાથે ભણાયેલા છે. એકમાત્ર ખાલી મધર ઇન્ડિયા ફિલ્મ જોવો ને એટલે ખબર પડી જાય તમને કે જન્મથી મૃત્યુ સુધી તમામ ઘટનાઓ એ પછી ખેતરની અંદર પાક જ્યારે ઉગી નીકળ્યો હોય ત્યારે 2 વીઘા જમીનની વાત આવતી હોય, એક નાનકડા ગામડામાંથી દૂર કમાવા જતો હોય ત્યારે એ વાતાવરણ બલરાસાની એટલા ચાલ્યા જતા હોય, પાછળ કોઈ છોકરો જીદ કરી અને જાય. આવા અસંખ્ય પિક્ચર કદાચ આજે પણ જોવો ને આંખમાંથી પાણી, કારણ કે એની તાકાત હતી. અસંખ્ય વાદીઓ છે, પણ મેં પહેલાં જ કીધું ને કે માઉથ ઓર્ગન એવું છે ને એ ક્યાંક ને ક્યાંક ભૂલાયું છે. અમારા જેવા માટે તો નહીં, કારણ કે આજની તારીખે પણ માઉથ ઓર્ગનમાં નાનકડો પીસ વાગે ને ત્યાં સમગ્ર શરીર દોડવા લાગે છે. તો વિનોદભાઈને વિનંતી કરીશ કે થોડીક સેકન્ડ માટે પણ એક સુંદર માઉથ ઓર્ગન ઉપર તમે રચના રજૂ કરો. વાહ, સમગ્ર શરીરમાં કંઈક થવા માંડે ને આ વાદીઓની 700ની તાકાત છે. આ ગ્રુપની અંદર ઘણા બધા મિત્રો આવે છે એ પોતાના નિજાનંદ માટે પોતે જે અવાજમાં રજૂ કરે એ પોતે ગાય છે. સંગીત આપોઆપ એમાં આવી જાય છે. સુભાષ રાજાણી ઘરમાં એકલો રહે છે. મમ્મી નથી, પપ્પા નથી, ભાઈ નથી, કોઈ નથી. એકલો રહેતો માણસ છે ને એ સંગીત સાથે જીવી જાય છે. કારણ કે સવારથી સાંજ અને રાત એને સહારો આપે છે જૂના ગીતો, રેડિયોના ગીતો. ટીવીમાં પણ ક્યાંક ભૂલે બિસરે ગીત આવતું હોય તો એ વિડીયોના સહારે પણ એ માણસ ભૂતકાળમાં સરી પડે. બચપણના દિવસો હોય તો જીવનની દરેક પરિસ્થિતિમાં મેં પહેલાં જ કીધું કે સાવ એકલું હોય અને ગીતોનો સહારો મળી જાય ને તો કદાચ એ અમર થઈ જાય. તો સુભાષ રાજાણીને વિનંતી કરીશ કે તેઓ એક સુંદર રચનાનું, કારણ કે એ માણસ એની સાથે કોઈ નથી, છે ફક્ત એક જ જૂના ગીતો. તો સુભાષ રાજાણીને વિનંતી કરીશ કે એને આજે જે ગાશે ને મને ખબર જ છે દિલથી નીકળશે, કારણ કે આપણે એ પરિસ્થિતિ કલ્પી ન શકીએ. આપણે બધા જ છે પરિવારોની અંદર, પણ સુભાષ પાસે તો કોઈ નથી, છે ફક્ત એક અને એક માત્ર એ જૂના ગીતો. તો સુભાષ, તારા દિલની વાત. थैंक यू. फिर मिलोगी कभी इस बात का वादा कर लो, हमसे एक और मुलाकात का वादा कर लो. फिर मिलोगी कभी
हमसे एक बात अधूरी है अभी अपनी एक और मुलाकात जरूरी है अभी हमसे एक बात अधूरी है अभी अपनी एक और मुलाकात जरूरी है अभी चंद लम्हों के लिए साथ का वादा कर लो हमसे एक और मुलाकात का वादा कर लो फिर मिलोगी देता है दुहाई दिल टूट गया तो आवाज न आई हर टुकड़ा मेरे दिल का मंजिल को तरसते और सामने मंजिल है कहना ही पड़ा हमको किस्मत बड़ी कातिल है छुप छुप के मेरे हाल पे रोती है खुदाई दिल टूट गया आपको आवाज न आई વાહ સુભાષભાઈ વાહ. કાર્યક્રમ અંત તરફ જઈ રહ્યો છે ત્યારે પહેલાં તમને અંતમાં થોડોક તમે હાર્મોનિયમની બાબતે જૂના ગીતો ઘણા હૃદયથી નજીક એવા ગીતો રહેલા છે. ગુડી સિલ્વા એ પણ વગર છે આ ભાગમાં અને એમાં અમુક ગીતો એવા લીધા છે કે જેને આપણે પોલકા કહીએ છીએ રશિયામાં એ રશિયન પોલકા એમાં એને ઉપયોગ કર્યો છે આપણે આ ભાગમાં અને એ સિવાય એમણે મંગુમાં અને એ સિવાય એને ઘણા એવા ગીતો છે જેમાં ઓપીને ગુડી સિવિલ પાસે કોને વગેરેનું છે તો આ ગીત આ પાડનું છે હું અભિનય જવાન જેમાં ગુડી સિવિલ પાસે કોનો ઉપયોગ કરાયેલો છે ઓપીને સાહેબે આ ગીત રજૂ કરું છું. મારે પણ મારી એક ફરમાઈશ છે મસ્તી પર આવે છે પરવરિશના એ આ હાર્મોનિયમ ઉપર મળશે એવી ખાસ વિનંતી. દત્તારામનું સંગીત છે અને એ શંકર જયકિશનના સાથે જોડાયેલા એના સહાયક હતા એમણે પોતે પોતાની શરૂઆત દત્તારામે પરવરિશથી કરી સ્વતંત્ર સંગીતકાર તરીકે એમાં એ પણ આ ગુડી સિવાય અને આખી ઓર્કેસ્ટ્રા એની શરૂઆતનું જે બંધારણ છે મસ્તી ભરસમાં તે જયકિશનજીએ કરી દીધું હતું બાકીનું બધું કમ્પોઝિશન દત્તારામ સાહેબનું છે.
દર્શક મિત્રો, સમગ્ર વાતાવરણ આ હાર્મોનિયમ પર ખાલી ગીત તમે સાંભળો ને, વિડીયો હું નથી કહેતો, ખાલી ગીત સાંભળો ને એટલે તમને એ સુંદર મજાનો એ ગાર્ડનનો સીન યાદ આવે, રાજ કપૂર દોડતો હોય, પાછળ નરગીસ જતી હોય, જો એના એક નાના નાના પીસ પણ કયુભાઈ ખૂબ જ સુંદર વગાડ્યા. સમગ્ર આ કાર્યક્રમની અંદર તબલાવાદક એ પોતાની મુખ્ય ભૂમિકા ભજવી છે. એટલે આજે આપણે આટલો સુંદર કાર્યક્રમ છે અને જ્યારે ગમતાનો ગુલાલ કરીએ છીએ, બધા જ માણસો જ્યારે ગમતા સરખી વિચારસરણીવાળા જ્યારે ભેગા થાય ને ત્યારનો આનંદ છે ને એ મારી દ્રષ્ટિએ દેવાલયનો આનંદ છે. બરાબર? તો આજે હું વિનંતી કરીશ તબલાવાદકને, તમે પોતે પણ એક સુંદર એક ગીત રજૂ કરો. તમે તબલા ઉપર એક સુંદર સંગીત સંભળાવશો. કારણ કે કોઈ પણ ગીત છે એ સંગીતના સાજિંદા વગર શક્ય જ ન હોઈ શકે. એની સામે ઘણા બધા એવા જૂના ગીતો છે, ફક્ત ખાલી એકદમ ધીમા સ્વરમાં જ ગવાતા હોય, એક પણ વાદ્ય ન હોય. કાર્યક્રમના અંત તરફ હું બધા જ કલાકારોને વિનંતી કરીશ કે મારી બાજુમાં આવી જશે, આપણે એક સુંદર ગીત બધા સાથે ગાશું. એટલે બધા જ કલાકારોને વિનંતી મારી બાજુમાં આવી જાય પ્લીઝ. હું જે ગીત ગાઉં છું એ તમારે ખાલી ભેગું ગાવાનું છે, બરોબર છે? ત્યારબાદ આપણે અંતરો પણ તમે કહી શકો છો. महमा जो हमारा होता है वो जान से प्यारा होता है, ज्यादा भी नहीं लालच हमको थोड़े में गुजारा होता है, थोड़े में गुजारा होता है. बच्चों के लिए ये धरती माँ सदियों से सभी कुछ सहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. સુંદર ગીતોનો સથવારો હજી પણ વિનોદભાઈ એક સમૂહમાં તમે એવું ગીત તમે બધાને બોલાવો. रंगते बसंती चोला मेरा रंगते मेरा रंगते बसंती चोला 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 रंगते बसंती चोला. ખૂબ જ સુંદર તજ્ઞ દર્શક મિત્રો, આજે તમે એક સુંદર સવારની સારી સુંદર ગીતોની રચના માણી. ફરી ક્યારેક આવી જ પવિત્ર સભર તમને મને અને સૌને ગમતી દિલની વાતો, ગમતા ગુલાલની વાતો લઈ ફરી મળીશું. ત્યાં સુધી આપના આ મિત્ર અરુણ દવેને રજા આપશું. ગુડ બાય, ગુડ બાય.